કચ્છ પંથક અને રાજકોટ જિલ્લામાં માવઠાએ સર્જી કમઠાણ। કચ્છમાં ધ્રુજાવતી ઠંડી વચ્ચે ધરતીપુત્ર માટે ઘાત બનીને ત્રાટક્યું માવઠું। કચ્છના નખત્રાણા તાલુકાના ઢોરા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો। વહેલી સવારથી વાદળો ઘેરાયા। બપોર થતા ઢોરા અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ કહેર બનીને વરસી પડ્યો, જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો। આ બાજુ ભુજ તાલુકાના ભીરંડિયારા ભચાઉના કણખોઈમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા। તો રાપરના ખેંગાપુર અને અન્ય વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદની ઝાપટા પડ્યા। જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। માવઠાથી શિયાળુ પાકને નુકસાનીની ભીતિ છે। આ બાજુ રાજકોટમાં ખેડૂતોને રાડ પડાવવા પહોંચી ગયું માવઠું। રાજકોટના પડધરી, જીવાપર, વિસામણ, પીઠડિયા, ખાખરા, જીલરિયા, ડાંગરા, ફતેપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। ભર શિયાળે જાણે ચોમાસું બેઠું હોય તેવો વરસાદ પડતા રોડ અને ખેતરો પાણી થઈ ગયા। ખેડૂતોની કડકડતી ઠંડીમાં મહેનત પર પાણી ફરી વળ્યું હતું। જીરું, ઘઉં સહિતના પાક પર પાણી પડતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભર શિયાળે માવઠાનો માર છે। યાત્રાધામ દ્વારકાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે। મુખ્ય બજારોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ખેડૂતોના શિયાળુ પાકને નુકસાનની ભીતિ છે। હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। આસપાસના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। સ્વાભાવિક રીતે ઘણા ખેડૂતો કે જે શિયાળુ પાકને લઈને આશાસ્પદ હતા, જેઓને ઈચ્છા હતી કે શિયાળુ પાકમાંથી સારી એવી આવક મળશે, પરંતુ કમોસમી વરસાદે તેઓની આ આશા ઉપર પાણી ફેરવી દીધું છે। આ તરફ જામનગરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। કાલાવાડ તાલુકાના વિભાણિયા, રોજિયા, જુવાનપુર, જીવાપર સહિતના આસપાસના ગામોમાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। અગાઉ માવઠાએ ખરીફ સિઝનનો સોથ બોલાવ્યા બાદ હવે રવિ સિઝન પર પણ આફતના મંડાણ થયા છે। ભર શિયાળે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ સર્જાતા ઘઉં, જીરું, ચણા, ધાણા, રાયડો સહિતના રવિ પાકનું વાવેતર કરનારા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે ખરીફ સિઝનમાં નુકસાન બાદ ખેડૂતોની એકમાત્ર આશા રવિ સિઝન છે। એમાં પણ માવઠું આવતા આખું વર્ષ ગુજરાન કેમ ચલાવવું એ મૂંઝવણ ઊભી થઈ ગઈ છે। જામનગરની સાથે રાજકોટથી પણ સમાચાર। રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ। પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ। જીવાપર, વિસામણ, પીઠડિયા, ખાખરા, જીલરિયા, ડાંગરા, ફતેપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ છે। ભર શિયાળે વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે। જીરું, ઘઉં સહિતના શિયાળુ પાકને નુકસાન છે, જેને લઈને હાલમાં ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સામાન્ય રીતે આવા દ્રશ્યો ચોમાસામાં જોવા મળતા હોય છે, જે ભર શિયાળે જોવા મળી રહ્યા છે। નવા વર્ષની શરૂઆત સારી થાય તેની આશા હતી, પરંતુ જે રીતનો વરસાદ છે, ખેડૂતોને નુકસાની વેઠવી ન પડે તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે। તો રાજકોટ, જામનગર, દ્વારકા તમામ વિસ્તારોમાં વરસાદ છે। વર્ષ 2025 જતા ખેડૂતોને રડાવી દીધા છે। વર્ષના છેલ્લા દિવસે ઘણા ભાગોમાં માવઠાનો માર છે। રાજકોટમાં નવા વર્ષની ઉજવણીમાં માવઠું પણ વિલન બન્યું છે। શહેરના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છે। શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે। મહુડી સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડી રહ્યા છે। રાજકોટ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। જે પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારમાં હતી તેવી જ પરિસ્થિતિ હવે શહેરી વિસ્તારમાં પણ જોવા મળી રહી છે। અનેક વિસ્તારની અંદર વરસાદ થતા લોકો પણ ચિંતામાં છે કે તેઓ શિયાળામાં હતા અને ઓચિંતું ચોમાસું કેવી રીતે આવી ગયું। ન ફક્ત સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો છે। જેમ કે સૌરાષ્ટ્રની આપણે વાત કરી તે રીતે ઉત્તર ગુજરાતથી પણ સમાચાર મળી રહ્યા છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ માવઠાનો માર યથાવત છે। વાવ, થરાદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। બપોર બાદ જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદી છાંટા વરસ્યા છે। ભર શિયાળે વરસાદ થતા ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ જે છે તે ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જે દ્રશ્યો છે તે હાલના શિયાળાના છે, ન કે ચોમાસાના। હજુ પણ નવા વર્ષની સવાર સુધી ખેડૂતોના માથે ઘાત છે। 10 જિલ્લામાં કમોસમી માવઠાની આગાહી છે, તો હજી આવતીકાલથી ધ્રુજાવી દે તેવી ઠંડી પડશે। રાજ્યભરમાં શિયાળાએ કમોસમી કમઠાણ સર્જ્યું છે। રાજ્યની 4થી વધુ જિલ્લામાં માવઠું આફતરૂપી વરસતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। વર્ષ 2025ના અંતિમ દિવસે પણ કમોસમી કહેર વરસ્યો અને નવા વર્ષની સવાર સુધી પણ માવઠું ખેડૂતોનો પીછો નહીં છોડે। હવામાન વિભાગે 24 કલાક સુધી 10 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેથી કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે।
બીજી તરફ આગામી 24 કલાક બાદ હાજા ગગડાવતી ઠંડી પડશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. નવા વર્ષથી કાતિલ ઠંડી પડશે. બુધવારે ગાંધીનગર 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું, તો અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. लोकल तापमान के बारे में जो आज अगले 24 आवर में कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे 2 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी और देयर आफ्टर राइज बाय 2 to 3 डिग्री सेंटीग्रेड ग्रेजुअल राइज रहेगी. મોરબીથી સમાચાર. શાપર નજીક ખેતરમાં કેનાલના પાણી ફરી વળ્યા છે. કેનાલ ઓવરફ્લો થતા ખેતરો સુધી પાણી ઘૂસી ગયા છે. ઘઉં, જીરું સહિતના પાકને નુકસાનની ભીતિ છે. સમગ્ર મામલે અધિકારીને જાણ કરાઈ છે. ગુજરાત એસટીના ભાડામાં 3% વધારો કરવામાં આવ્યો છે, જેનો 27 લાખ મુસાફરો પર પ્રભાવ પડશે, જેનો આજ મધરાતથી જ અમલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 28 માર્ચ 2025ના રોજ ભાડામાં 10% વધારો કર્યો. આમ 9 મહિનામાં બીજી વાર ભાડા વધારો કરવામાં આવ્યો. હવે 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રિથી લોકલ બસમાં 9 કિલોમીટર સુધીના મુસાફરોને કોઈ ભાડા વધારો લાગુ નહીં પડે, જ્યારે 10 થી 60 કિલોમીટરમાં ₹1નો વધારો કરવામાં આવ્યો છે, જેથી લોકલ સર્વિસમાં મુસાફરી કરતા મુસાફરો પર આ ભાડા વધારાની નહિવત અસર જ પડશે. ભાગેડુ લગ્ન નોંધણીને લઈને આવશે નવા નિયમો. જીતુ વાઘાણીએ કહ્યું કે સરકાર કરી રહી છે વિચાર. ભાગીને લગ્ન કર્યા બાદ નોંધણી માટે નવા નિયમો આવી શકે છે, જેને લઈને સરકાર વિચારી રહી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ભાગેડુ લગ્ન નોંધણી સહિતના નિર્ણયો અને ચર્ચાઓની માહિતી આપી. જીતુ વાઘાણીએ કહ્યું કે સરકાર લગ્ન નોંધણી રજિસ્ટ્રેશનના નિયમમાં ફેરફાર અંગે વિચારણા કરી રહી છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. ખૂબ મોટો આ નિર્ણય છે, ત્યારે તમામ લોકોને નાની મોટી અસર કરે છે. એટલે બધા જ પાસાઓ ધ્યાનમાં રાખીને ભવિષ્યની અંદર એ દિશામાં નિર્ણય થાય એમના માટેની અત્યારે સરકારમાં ચર્ચાઓ ચાલે છે. નિર્ણયથી આપને ચોક્કસ કહીશું. તો કૃષિ રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં 29 લાખ ખાતેદારોને લાભ મળી ચૂક્યો છે. 8,500 કરોડની સહાય ચૂકવાઈ છે, તો 14 લાખ મેટ્રિક ટનથી વધુ જણસોની ટેકાના ભાવે ખરીદી થઈ ચૂકી છે. 29 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં 8516 કરોડ રૂપિયા આજે ખેડૂતોને મળી ચૂક્યા છે. સાથે સાથે ટેકાના ભાવથી ખરીદી પણ ચાલી રહી છે. 14 લાખ મેટ્રિક ટનથી પણ વધારેની ખરીદી એ મગફળીથી માંડીને અલગ અલગ જે જણસ છે એમાં થઈ ચૂકી છે. લગભગ 3.89 લાખ ખેડૂતોને 6,362 કરોડથી પણ વધારાની રકમ એ માત્ર મગફળીની વાત કરી રહ્યો છું એમના ખાતામાં ચૂકવણું થઈ ગયું છે. તો સુરત શહેરને સ્લમ ફ્રી સિટી બનશે. જીતુ વાઘાણીએ કહ્યું કે ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી સિટી બનશે સુરત. સુરત આ સ્લમ ફ્રી દેશનું પહેલું સિટી બની શકે એવી શક્યતાઓ છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર માત્ર 5% સ્લમ બચ્યો છે. ઢોંગી ભુવા ઉપર બગડ્યા ગેનીબેન ઠાકોર. સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા આહવાન. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ઢોંગી ભુવાઓને ફરીથી ઘેરી લીધા. ઠાકોર સમાજના સંમેલનમાં સંબોધન કરતા ગેનીબેને સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા આહવાન કર્યું. નામ લીધા વિના જ ગેનીબેને અરવિંદ ભુવાજીને પણ આંટીમાં લીધા. અરવિંદ ભુવાજીએ ગેનીબેનના અગાઉના નિવેદનને લઈને ખુલ્લી ચીમકી આપી હતી. જોકે ગેનીબેન ફરી એક વખત અંધશ્રદ્ધા મુદ્દે પોતાના વલણ પર અડગ જોવા મળ્યા અને સમાજને મહેનત કરવાની સલાહ આપી. ગેનીબેન ઠાકોરે વધુમાં દેશમાં સફળ દિગ્ગજોના ઉદાહરણો ટાંક્યા અને કહ્યું કે એ હસ્તીઓ એટલા માટે સફળ છે કેમ કે તેમણે મહેનત કરી છે. શકે એટલા અંધશ્રદ્ધા તમારી 100% હોઈ શકે, પણ અંધશ્રદ્ધામાંથી સમાજને બહાર કાઢવા માટેની ખૂબ જરૂર છે કે અંધશ્રદ્ધા માટે મેં સમાજ માટેની ચિંતા કરી અને સમાજ માટેની ચિંતા કરી ત્યારે ક્યાંક ને ક્યાંક જેની દુકાનો બંધ થવાની હોય એને ભયસ્થાન હોય કે આપણો મોટો સમાજ છે અને તો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જાય છે તો સૌથી મોટી આવકવાળો સમાજ તો આ છે. આ તરફ ધારાસભ્ય કિરીટ પટેલના દંડક પદેથી રાજીનામાની ચીમકી મુદ્દે કોંગ્રેસ પ્રદેશ